અમેરિકામાં એક ખૂબ મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે। અમેરિકન વાયુસેનાનું B-52 બોમ્બર વિમાન ક્રેશ થઈ ગયું છે। આ દુર્ઘટનામાં 8 સૈનિકોએ જીવ ગુમાવ્યા છે। પ્લેન ક્રેશના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। આ B-52 બોમ્બર વિમાન અમેરિકન વાયુસેનામાં 1955થી સર્વિસમાં હતું। તે 50,000 ફૂટની ઊંચાઈ પર ઉડવાની ક્ષમતા ધરાવે છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના એડવર્ડ એરફોર્સ બેઝ પરથી ટેકઓફ પછી થોડીક જ વારમાં B-52 બોમ્બર વિમાન ક્રેશ થઈ ગયું છે। આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CNN અનુસાર આ વિમાનનું 15 જૂનના રોજ સ્થાનિક સમય પ્રમાણે 11:20 ક્રેશ થયું છે। આ પછી ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને બચાવવા માટે મોકલવામાં આવી હતી। ક્રેશ પછી એડવર્ડ એરબેઝને બંધ કરી દેવામાં આવ્યું છે। ઘટનાના જે વિડીયો સામે આવ્યા તેમાં ધુમાડાના કાળા વાદળો પણ જોઈ શકાય છે। આ ઘટના વખતે આ પ્લેન તેના નિયમિત મિશન પર હતું। અમેરિકાની વાયુસેનાના મોટાભાગના વિમાનોના ટેસ્ટ એડવર્ડ એરબેઝ પર જ થાય છે। હાલમાં એરબેઝ તરફથી જે સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે આ B-52 બોમ્બર વિમાનમાં 8 લોકો સવાર હતા। આ ક્રેશ એટલું ઘાતક હતું કે બચવું જ મુશ્કેલ હતું। હાલમાં જે બચાવ ટીમ છે તે ક્રૂ મેમ્બરની ઓળખાણ કરવામાં લાગી ગઈ છે। સામાન્ય રીતે આ એરક્રાફ્ટમાં 5 લોકો સવાર હોય છે। એરક્રાફ્ટ કમાન્ડર, પાયલટ, રડાર નેવિગેટર અને ઇલેક્ટ્રોનિક ઓફિસરનો સમાવેશ થાય છે। આ ક્રેશ થવાની જ્યારે ઘટના થઈ તે દરમિયાન દર્શક મિત્રો આ વિમાનમાં અન્ય 3 ક્રૂ મેમ્બર પણ સવાર હતા। હાલમાં તો ક્રેશ થવાની જે મુખ્ય કારણ છે તે સામે નથી આવ્યું, પરંતુ તપાસ ચાલી રહી છે। હવે આપણે આ B-52 બોમ્બર વિમાનોની જાણકારી મેળવીએ તો દર્શક મિત્રો આ તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે B-52 બોમ્બર વિમાન છે। તેની આ બીજી ઇમેજ છે। તેના આખા નામ પર નજર કરીએ તો બોઈંગ B-52 સ્ટ્રેટોફોર્ટ્રેસ વિમાન। તેને ડિઝાઇન અને તેનું ઉત્પાદન કરવામાં આવ્યું છે બોઈંગ કંપની દ્વારા। આ એક સબસોનિક વિમાન છે અને તે દાયકાઓથી અમેરિકન વાયુસેનાની જે કરોડરજ્જુ સમાન છે। અમેરિકન વાયુસેના અનુસાર તે 50,000 ફૂટની ઊંચાઈ પર વાતાવરણમાં ઉડવા માટે તે સક્ષમ છે। પરમાણુ હથિયારોની સાથે પરંપરાગત હથિયારો પણ લઈ જવામાં આ B-52 બોમ્બર વિમાનો સક્ષમ છે। દાખલા તરીકે ગ્રેવિટી બોમ્બ અને ક્લસ્ટર બોમ્બનો સમાવેશ થાય છે। આ B-52 બોમ્બર વિમાનોનો ઉપયોગ તાજેતરમાં જે ઈરાનમાં જે 39 દિવસનું ભીષણ યુદ્ધ ચાલ્યું તે દરમિયાન પણ ઈરાન પર બોમ્બ વર્ષા કરવા માટે આ વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે। વર્ષ 1962 પછી બોઈંગે આ વિમાનો બનાવવાનું બંધ કરી દીધું છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો। જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો। WhatsApp ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।